ભૂપતિ ઉભા છે એના મને ગોમ વધે સાવો કર્યો તો આજે હવે તો બદલો લેવાનો ચૂંટણી આઈડિયા કરવી કરી ભૂપતિ કેમ છો નટવરજી? શાંતિ શાંતિ. હા એટલે અહીંયા જતો પ્રચારમાં ચૂંટણી ફોરમ ઓય છે ને. તમે થાવ બરા કાંઠા હવે મારે ઓળખાણ છે હારી હારી મારે વિચાર તો છે તો મેં રાજે ડોશી કીધું તો વાત કરી હતી. મારે ઓળખાણ છે ફોર્મ ભરાઈ ગયું તરત. એમ? હા તો મોટી મોટી ઓળખાણ. પણ તમે પાછા મન જીતાડશો? આવો ભેળો ભેળો તમારે કોમ તો ખૂબ કર્યો. બસ તો અરે ગામમાં કોઈનું ઘર ના રહેવા જોઈએ. એવું જ ના કરાય. ના એટલે ઘર એટલે પાડી નવા શહેર નવો બનાવી આલો. પ્રચારમાં તો એવી રીતે કરવા દાવ તો કોણ વટાલ છે? પાડી બધા નવા શહેર નવો બનાવી આલો. બધાના પગ ખોદવાના તાર વોટ મળશે ને કઈ વોટ નહીં મળે. હાલ તમારે ખોદું પરા તમે જીતી જાવ એટલે પછી કોઈ નહીં તો કોણ ને મૂકો ના 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 હું જબર તમે કોમ કર્યું એટલે કોમ કરો તો તમને ફોર્મ ભરાવો. આમ સૂટ બૂટ પહેરીને લાગો તો કે ભૂપતજી આયા ડેલિગેટ. હવે આ તો એમ થયું તારા સભ્ય લાગો મારે આખું કહેતા ના પાછા. આ તો હું આપણે બે ખોંજી વાત કરે. આ પોડે તું પડે ખબર નવું નુકસે આ સૂટ બરાબર ખાસ લગભગ 6-7 વાર થઈ ગયા છે. આથી ફાટ્યો નહીં પણ આ તો શું પણ એમ નહીં વસ્તી બે વળગા છે ને. હા આ લુગડે રે ને આવો તો બાપો વોટ નહીં આલે. આ તો શું પેલો સૂટ બૂટ પહેરી જો એમ લાગો તો ધારાસભ્ય આયા કોણ જેબીસિંહ ધારાસભ્ય. હવે એક કામ કરો તો ગામમાં આપણે પેલા ઓલું આપડે ભાઈ નું ઘર નથી ઈ મકાન ઉપર બધા ઈ આપડે સોરે ભેળા થો બધા તો પછી શું કેવા માંગે છે? તમે મીટિંગ કરો અહીંયા હું અમે વાત કરી દઉં ટિકિટ ની એટલે તમે ટિકિટ મળી જાય. સાથ આલજો કે નહીં આલો? અરે તમારે ભેળો ભેળો તમે ખાલી તૈયાર રહો બસ. પૈસા હશે તો અમને ટિકિટ તો તરત મળી જાય. પૈસા ખવડાવવા પડશે પણ થોડાક. અરે પૈસા આપણે તમે કોઈ એટલા એટલે એમ કે અહીંયા ટિકિટ મળી જાય તો નક્કી પૈસા આપણે તમે કોઈ એટલા વાપરશે પણ મને જીતાડવો પડે. હા તો તમે ગામમાં બધાને વાત કરી જો. હા મોરલીગડા અહીંયા તમે કોબરું તો બધા આપણે મીટિંગ માં તમે તો આ બાદ કરશે ઈન મુ કોબરું ભલાજી ને એને બદન કોબરું ઈન અર્ધન તો હું કહેતો હતો અર્ધન તમે કહેતો ભલાજી ને બદન તમે તાર બોલાવો અહીંયા. હા તો હું સાહેબ ને વાત કરું કરી ફાઇનલ ને ફાઇનલ તો આપણે હું ઘરે પૂછું પર બદન બસ તો આ લુગડો બુગડો ફ્રેશ થઈ ગયો. તમે છે ને આ પોડે ભાળશે ને તો બાપો વોટ નહીં આલે તો શું લાવું? સૂટ લાવી જો સૂટ મસ્ત ઈ વડી શું પહેરવાનો રેનકોટ આવે આખો એટલે લાગો આમ તમે ડેલિકેટ ધારાસભ્ય જેવા. લોક વાળો? હા લોક વાળો બટન વાળો આવશે ખુલ્લો. હા કેટલા પૈસા લે? આવશે 10-12 હજાર નો. તો 12,000 રૂપિયા 10-12,000 રૂપિયા તો સારું નટારી મારું બધું પૈસા તો હાલ નથી બેંક માં ઉપાડવા પડે. બધી તમે સૂટ હારું 10,000 માં રોવો તો અહીંયા તો લાખો રૂપિયા વેરવા પડશે. એટલે પછી વેર છે બરા. હા એમ ભલે ના કોમ ના આવે. ભલે વીઘો જમી આખાબાજી કરશે બરી. હા એમ 2 વીઘા ભલે આખાબાજી કરી નાખો પણ હાલ સૂટ લાવવા સૂટ તમે તો હું વેત કઈ નાખું ભાડે લઈ આલું રો. એમ હા ભાડેથી? હા ભાડે 2 દાડા કરમાં લાવજો. પછી પેલા ગામ માં આપણે બધી મીટિંગ બેઠા કોઈ કહેતા ના પાછા. અરે ના કો વિશ્વાસ રાખો ખાલી એમ. હા તમે જો ગામ માં બધાને વાત કરી જો હું ફોન કરી જો ટિકિટ ની પણ ટિકિટ ભરવા એટલે વેત રાખજો અહીંયા માગે એટલે હાલવા પડશે. વાત કરી જો હું વાત કરી જો ઓલે બે ઘરે કેતો તો કરી દો આવજો સૂટ બૂટ હું પકડાઈ ગયું પહેરીને પછી ગામમાં નીકળતો એમ નીકળતા નહીં. સૂટ તો લાવી દીધો છે 500 રૂપિયા ભાડું છે પણ બેટા ને એમ કે ખબર છે 500 આલ્યા છે. કોકાન તો બરાબર નો દોડો કરું કે 3,000 રૂપિયા ભાડું આલ્યું. હો ભૂપતજી લાઈ દીધો. આ તમે હું કાવ ને પહેરો કેવો લાગે ખાલી સૂટ લાયો આમ ધારાસભ્ય જેવા લાગો. પહેરો તમે પહેરો ખાલી કેવા લાગો. આવી ડગલી મારા બાપા ને પડી હતી. તમારા બાપા ને આવી ના હોય રૂપિયા 3,000 રૂપિયા ભાડું કર્યું છે. પહેરો તમે પહેરો ખાલી પહેરો. હા પહેરો કેવા લાગો હું ફોટો પાડીને બતાવી દઉં મને તો. નટવર લાગે છે હો 3,000 રૂપિયા લે હે 3,000 રૂપિયા કેટલા હાજુ લાગો છે ને ધારાસભ્ય જેવા. ઓહો નટાજી મને જબર લાગુ છું તો પછી હવે તો આમ ગામમાં શરફો પાડું છું. એક દની 2 મીટિંગ કરો પછી ને તમારે પાઘડી બધો ને એટલે આમ રાત જેવા પાઘડી બધવાની પાઘડી એટલે મસ્ત આમ લાગે. હા પણ આ તો વાત કહું નટાજી પણ મારે એક હારું રોલા બેઠો છે. શું લોસા પડ્યા? પેલા અરખો દિનથી હા અમારા ભાઈ પેલા ઓય નથી બોલતા. હા ઈનો હું કરશો તો હું મનાવું છું એમ. હા હું કીધું
પેલા તો મનાવાની જવાબદારી મારી. હા એને ભાઈ એક છે ને પોટલી માસ્તર છે ને હા થોડા ખવડાવશે એટલે મોની જાય એને ભાઈ ની મનાઈ જાય એને કેવું હેડી થઈ રે એમ હા એની જવાબદારી મારી. બસ તો તમે તાર મનાવો તો હું આપણે કેવું કે અરે હું તમારે હાથ જોડું પ્રા હા કે તમારે બરાબર. ખાલી આમ પજી પડી જવાનું. હા હું પછી ઘર હાથ છે. જોડું હા આપણે ઢોલ હાજી સરપંચ માં હે અરે પેલા સારા જબ્બે મારે આવું પહેરાવ્યું તો છે પણ છૂટાડે તો મારા ને તો મને પેલી માર્યો ને તો સારું. હા બરા અરે બધા મારા અમારે ઓલા ભાઈ મોને બરા તો સારું છે નગ મારું કાઢું અમારે પેલા ભાઈ મોને બરા તો 100% ઓ કઈ ને કઈ ને પેલા આતરા છે પેલા અમારા ભાઈ ને આયા એટલે બેઠા ઈ જ છે. ઓય આયા તો સહી પણ તમે મનાવજો હો મને તો પેલા નહીં બોલાવ્યું મને તો કેમ છો આવો રામ 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 તમે રીગો રામ રામ. આવો રામ રામ ઠીક છો હવે એના શૂટ બૂટ પહેરે ઠઠારો કરે ને એ ભગવાન જો હે હવે આ નટવરથી આયા મને ભેગા છે આ ગામમાં હા મારું થોડું સપનું તો છે હા પણ હવે તમે બધા ભાઈ કરી હું હવે આપણે જે બોલ્યું ચાલ્યું માફ કરજો મારું કોઈ ભૂલ થઈ ગયું હોય હું તમને માફી માંગુ હા બરાબર એટલે મારે હવે આ વિચાર છે ફોરમ ભરાવાનો સારા સભ્ય એટલે તમે જો માનતા હોય તમે બધા મને સાથ સહકાર આલતા હોય તો હું આગળ પગલું ભરું એમ તમારા ઘરે કોઈ કોચી ખાવાય નથી તમે ફોર્મ ભરાયું પણ તમને વોટ બોલાય છે એમ અરે હું ભલે 2 વીઘા જમીન વેચ્યું પણ હું બધું ખર્ચો કર્યું અને તમારા લોકોને મો આવ્યો ને તો તમારે ગામમાં કોઈનું નળિયું રહેવા જેવું કેવું વારું તો તમે શું કામ હાલે? એમને નળિયું એટલે એમ કે હું બધે કમ્પ્લીટ ઘર ધોનો બધે પાડી અને નવા શેર ધાબા બીજો આમ શું કહેતા હતા ભૂપતજી જો હું એમ કહું છું કે મને નટવરથી ભેળા છે હા આ નટવરથી ભાવ મારા ભેગા જ છે હા એટલે કે હું તમારા ભેગો ને ભેગો અને તમે આટલો ફેરો કાંઠા થોપરા તારા જીવન એટલે તમે સીધા માણસ છો એટલે કે તમે આપણે ધમકા એમ આપણે ઉભા રહો એમ અમારે તમે તો પણ અમારું થોડો માંથી વાંચતા હોય છો કોક હોય છે હવે વોટિંગ ના ટોળે ભાઈ બાપા કરવા આવ્યા છો હા નટાલ તમે સમજાવો ઈ તો હું આ હાલ સાહેબ નો ફોન આવ્યો એટલે લાવું દે હા ઈ તો હું મનાઈ ગયો છું હા અને આવા કોમમાં તમારે ભેળું રહેવું પડશે ભાઈ અને તમે તો શું ભૂલી શું કે આયા ને તો આ પત્ર વાળું ઘરે નહીં રહેવા જો પેલી ગરદી અમારી કરશો ઘર પાડવાની બોબડો હા મો જો એક ફેરનો છોટાઈને આવું ને તો તમારા ગામમાં જે નળિયું નહીં રહેવા જો જીસીબી એટલે શું નળિયું નહીં રહેવા જો એટલે એમ હા કે નવા ઘર છે ને તમારા ભીજડા વાળા બધા જીસીબી લાવી એક ફેરને બધા પ્લાન કરાવી નાખું પાડી અને પછી નવે શેર મસ્ત ટોપ ઢાબો બનાવી આલું સફાઈઓ કરવાની વાત જ કરે છે ભાઈ તો નટુજી હું તમને શું કહું હા બોલો તમારી દીપ હમી રાખો હા અને એર તો સભા કરો હા તો સાહેબ થોડુંક કોમ પતાઈને આવું જોડો થઈ હા તમે એટલે ઘણા મનાવો અને દીકરી ની અમે વાપરજો પણ તમે કો કાં કે તમે તૈયાર તો બધાય તમે તૈયાર તો તમે હા તૈયાર અમે હા, તો તો ભેગા રહેજો. બરાબર અને જે આગળનો બધું ભૂલી જાઓ હવે તો ભૂલી જ જાય હે હા, ફરી વાર ખોટી વાત નટાથી આગળનું બધું ભૂલી જાઓ અને આપણે બધા ભાઈ એટલે ભાઈ આ તો બધું છે થાય ઘર વાળી વાહન ખકડ્યા વગર રે ખડખડે ઈ તો હે? આખા કોમન ભાઈ હા અને આવા ટાઈમમાં ભાઈ ભેગું થવું પડે હે એટલે ખોટી વાત તો તમે બનાવો હા તો તમે પેલા સાહેબ કાગળ બાગળ ભાઈ કરે બરો યાર તમે એ તો કહો. હું ફોન કરું એટલે કાગળ તમે ઘેર કરી ગયો બરાબર રૂપિયા બધું તમારું કામ કર્યું ઘણું હું ફોન કરું એટલે જ્યારે શું એટલે તૈયાર રાખજો સારું હો એ હો લો તો ચાલો હો નટાથી કેવા હો તૈયાર રહેજો હો? હો એ આવજો આ બીજા તકલીફ જ ભોગવજો અરે વધો નહીં હો જે એ હા બોલો હવે તમારે નિતાળા ફેરી હા અને અમારું ફોન કરવો પડશે તમારે હા કો હું આજ તો તૈયાર તો તમે કહો એમ તો મને સરપંચમાં બનાવવા પડશે હા બનાવ્યું અમારે ટેન્શન મત કરો હું સરપંચ બનાવ્યું તમને અને અમારા ભાઈને ડેલીગેટ હા બનાવો એ નહીં બનાવી દઉં ડેલીગઢ પણ જો આપણે ત્રણમ થી તમને ડેલીગઢ બનાવો આ ભાઈ સરપંચ બનાવો પણ કોઈને આપડા હળી મળીને ભાઈએ કોઈ રહેવું જીતાડશે તો બરાબર હા, જીતાડશે. તમારે મને જીતાડવો આપણે બધું રેડી તમે કોઈ એમ આપણે બહુ બરાબર હવે મીટિંગ ક્યારે રાખી હા? મીટિંગ
મીટિંગ આપણે કાલે રાખો કાલે રાખે એમ બરાબર ને કાલે મીટિંગ રાખો અને આજે આપણે પૂર્ણામ કરો ચમ કે બીજાને કેવું પડે કે હા આપણે હવે કાલે બીજા બધા ભેળા ભાઈઓ બધા ભેળા થાય હા બરાબર ભેળા થઈને બધા આપણે મીટિંગ કરો હા ભાઈ બરાબર ને? હેડો તો હવે હા હેડો હવે આપણે વેરાઈ ગયો ને બધા કાલે બધા કાલે સાહેબ meeting બીજા આવે બધા સાહેબ ભરા ટિકિટ મળી જાય બરાબર હો હવે જતો ના હવે આવજો હો અને કેવા રહો ટોપ હો તીતાળ છે તો ખરા પણ આ ચીડે હારો દગો જ નહીં કરે એના કહેવાય આ રે ને આપણા દુશ્મન થી ખબર છે ને દુશ્મન છે છેલ્લે ફરી છેતરીને ઘા કરે એવા છે એના પાછા જીતી એટલે તો કોણ ને મોકોણ કોણ આ તો જીતશે એટલે પેલું જીજીબીલી ને આપણું ઘર પડાવે એવા આપણો પડાવ આબુ તો શું કરી આલે તંબુરો હડો એ તો કાલ દાડો ઉગે વાત હાલો મીટિંગ માં વાત હમ.